मंदिर बहुत अच्छा है, पूरी भारत में देव लायक है हर चीज। उद्घाटन में क्या कार्यक्रम रखेंगे? जोरदार बच्चे आओ सब जरूर। फोटो भी लिया भाई। एक नंबर है। ના ના રીલ બને છે પ્રકાશ કોને પ્રકાશ કોને બાપુ આવો એ કઈ લાગે એને આમંત્રણ જો કામ આવી રીતે હોય એમ આમ તો સમજાય અરે રાજેશ પીડી બાપુ આમ તો બાપુ સમજાવો મારી વાત રો ભાઈ બાપુ અહીં નીચે આવ્યો ઘણા બધા મંદિરો છે પણ જ્યાં પણ આપણે જઈએ છીએ ત્યારે ઘટના કરતા હોય છે તે હોય છે પણ એની સાચી હકીકત સાચી માહિતી કોઈને હોતી નથી કારણ કે ઘટનાની અંદર પણ મેલ અને ફિમેલ હોય છે તો અહીંયા આશ્રમની અંદર અહીંયા 2 ઘંટ લગાડવામાં આવ્યા છે મેલ અને ફિમેલ પણ એ પણ કેવી રીતના કે યજ્ઞની અંદર જ્યારે બેઠા હોય ત્યારે સ્ત્રી યજ્ઞશાળાની અંદર જમણી સાઈડ બેસે છે અને પુરુષ ડાબી સાઈડ બેસે તો અહીંયા પણ એવી રીતના 2 ઘંટ લગાડવામાં આવ્યા છે જેને મેલ અને ફિમેલ સ્ત્રી અને પુરુષનું પણ સ્વરૂપ છે જે અવાજની નાદની અંદર પણ સ્ત્રી પુરુષના અવાજ છે તો આપણે જાણીએ છીએ કે અહીંયા જે 2 ઘંટ છે તો જેમ યજ્ઞશાળાની અંદર જમણી સાઈડ બેઠા હોય છે તો આને ફિમેલ એટલે કે સ્ત્રી ઘંટ કહેવામાં આવે છે જેનો અવાજ તમે સાંભળો અને એવી જ રીતના યજ્ઞશાળામાં પુરુષ જ્યારે ડાબી સાઈડ બેસે છે તો હવે આપણે આનો અવાજ સાંભળીએ તો આની અંદર પણ આ થીમ આ વિષય આજ સુધી ક્યાંય છે નહીં ત્યારે આજે અહીંયા આ મંદિરની અંદર બારીકાથી જાણકારી લઈ અને જેમ અહીંયા જે પણ દર્શન કરવા માટે આવશે જે ફિમેલ હશે તે ફિમેલ ઘંટ વગાડશે અને મેલ હશે તે મેલ ઘંટ વગાડશે અહીંયા બારીકાઈથી એક યજ્ઞ
યજ્ઞશાળા છે તો એની સામે યજ્ઞમાં બેસનાર જે પણ જોડલાઓ આવશે તે મેલ ફિમેલ અને આવા કુલ ટોટલ 108 અહીંયા ફરતા લાગવાના છે. આપણું એડ્રેસ બોલ દેજો. ના ના આપણે આ તાકાત છે સનાતનની, જોઈ લો મિત્રો. ટોટલ 216 જણા વધારી